આજરોજ ગોંડલ તાલુકાનું ડાળિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે. 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે. બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો છ ગામનો રોડ રસ્તાનો લાઇટું પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી, ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય. એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે એમને. જ્યારે જાહેર જનતાઓને તમે શું અપીલ કરશો જિલ્લા પંચાયતને લઈને તાલુકા પંચાયત? અમારી આ તાલુકા પંચાયતમાં 6 ગામના સમાવેશ થાય છે. ગુંદાસરા, રીબડા, રીબ, મુંગાવાવડી, ડાળેશ્વર અને વાડત્રી. એટલે આ 6 ગામમાં તો બિનહરીફ થઈ છે, પણ આ પત્રકારોના માધ્યમથી હું કહેવા માગું છું, સ્પષ્ટ કરવા માગું છું કે બીજી 21 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં જ્યાં એટલે કે ખાલી ગોંડલ તાલુકામાં નહીં, પણ સમગ્ર જે મારા સ્નેહી મિત્રો જોતા હોય બધાને એક મેસેજ દેવા માગું છું, ખાસ કરીને ગોંડલમાં, કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો. હું, મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ. એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી. એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો.